નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી, જેમાં આપણે યુનિટ નંબર 5 ભણી રહ્યા છીએ, તેમાં આજે આપણે એમાં રાણી કી વાવ નામના પાઠમાં પાર્ટ 2 એટલે કે એના ક્વેશ્ચન આન્સર ભણીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાર્ટ 1 ની અંદર આ પાઠની સંપૂર્ણ સમજૂતી તે પણ સોલ્યુશન સાથે અનુવાદ સાથે સમજ્યા હતા. જો તમે તેનો વિડીયો ન જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક પાર્ટ 2, જેમાં આપણે આ પાઠના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે. સૂચના લખી છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે સૌથી પહેલા પેરેગ્રાફ વાંચો એન્ડ ધેન આન્સર ધ ક્વેશ્ચન, પછી પેરેગ્રાફના જવાબ આપો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સૂચના ફોલો કરવાની, બરોબર. સૂચના જે છે ખાલી લાલ અક્ષરે લખવા માટે ન આપી હોય, સૂચના ફોલો કરવાની, પહેલા પેરેગ્રાફ વાંચવાનો, પહેલા આ એક્સ્ટ્રેક્ટ જે છે એને વાંચવાનો, ત્યારબાદ જ આગળ વધવાનું. ડાયરેક્ટ જે છે અમુક લોકો સવાલમાં કૂદી પડે છે, તે એની ભૂલ છે મોટા મોટી. સૌથી પહેલા શું કરવાનું? પેરેગ્રાફ સમજવાનો અને એને વાંચવાનો. ચાલો વાંચીએ. લખ્યું છે ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન. શું કહે છે કે રાણી ઉદયમતી જે ભીમદેવ વન રાજાના, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, ભીમદેવ વનના વિધવા પત્ની હતા, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, આ વાવ બંધાવી હતી, between 1022 and 1063 AD, કે ઈસવીસન 1022 થી માંડીને 1063 ના સમયગાળામાં. રાણી કી વાવ has become one of the most popular places to visit in Gujarat. રાણી કી વાવ ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાં સૌથી વધારે એમ કહેવાય છે કે મોસ્ટ પોપ્યુલર, સૌથી વધારે પ્રખ્યાત સ્થળોમાંથી એક છે. કિંગ ભીમદેવ વન belonged the Solanki dynasty of અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ વન જે છે એ કહેવાય છે કે સોલંકી ડાયનેસ્ટી એટલે થાય છે સોલંકી વંશના એક રાજા હતા, અણહિલવાડ પાટણના. આફ્ટર હિઝ ડેથ, એની મૃત્યુ પછી, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. કહે છે કે એમના મૃત્યુ પછી એમની પત્ની જે ઉદયમતી છે, તેમણે પોતાના ગામના લોકો, પોતાના પાટણના લોકો જે પાણીની અછતનો અનુભવ કરતા, તે માટે તેમણે પોતાનું કામ જે છે શરૂ કર્યું. આ પ્રોજેક્ટ જે છે, આ કામ જે છે શરૂ કર્યું સોલ્વિંગ, પ્રોબ્લેમની સોલ્યુશન લાવવા માટે. પછી કહે છે અનફોર્ચ્યુનેટલી, કમ નસીબે, ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીટેશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ બાંધકામ પૂર્ણ થાય એની પહેલા રાણી ઉદયમતી છે તે પણ ઓફ થઈ ગયા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, બાંધકામની દુનિયામાં, હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન, કે બાંધકામની દુનિયામાં એમનો આ જે સુંદર વિચાર છે તે ખૂબ જ અદ્ભુત એપ્રિસિએશન, અદ્ભુત પ્રેરણાદાયી રહ્યો છે. તો પહેલો સવાલ છે, હવે વાંચવાનો સવાલ, પેરેગ્રાફ વાંચ્યા પછી, પેરેગ્રાફને સમજ્યા પછી જ સવાલમાં આગળ વધવાનું. તો પહેલો સવાલ છે, ટુ વિચ ડાયનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ વન બિલોંગ, કે કયા વંશના ભીમદેવ વન હતા. તો કયા વંશના હતા? આપણને બધાને ખબર છે, સોલંકી વંશના. હવે પ્રોબ્લેમ છે ને અહીંથી શરૂ થાય છે. ઘણાને એમ થઈ ગયું સર પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું, પેરેગ્રાફ વાંચી લીધો, સવાલ વાંચી લીધો, જવાબ મળી ગયો એટલે પ્રોબ્લેમ સોલ્વ. નહીં, હું તો એમ કહું છું પ્રોબ્લેમ હવે શરૂ થઈ છે. કઈ રીતે? હવે સમસ્યા એવી છે કે આપણી પાસે પેરેગ્રાફ છે વાંચેલો, આપણી પાસે સવાલ છે એ પણ વાંચેલો, બરોબર. પેરેગ્રાફ વાંચી લીધો છે, સમજી લીધો છે, સવાલે વાંચી લીધો છે, સમજી લીધો છે, અને એમ કહું કે ટૂંકમાં એટલે કે શોર્ટમાં જવાબ પણ મળી ગયો છે ને. સવાલ છે કે કયા વંશના કિંગ ભીમદેવ વન, રાજા ભીમદેવ વન જે છે એ કયા વંશના હતા, કયા વંશથી તે બિલોંગ કરતા. તો કયા વંશથી બિલોંગ કરતા હતા? તો કે સર સોલંકી વંશથી. જવાબ છે જ આપણી પાસે. હવે પ્રોબ્લેમ એ છે કે હવે એને જવાબમાં લખવાનું. તો ઘણા શું લખે ખબર છે? આ વીચની જગ્યાએ સોલંકી લખી નાખે. ટુ સોલંકી ડાયનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ વન બિલોંગ. બસ બેઠું, સવાલ બેઠો લખી નાખે, વીચની જગ્યાએ સોલંકી લખી નાખે. સર આ થઈ ગયો, જવાબ રેડી છે. વિદ્યાર્થી મિત્રો, જવાબને ગોઠવવો પડે. આ જવાબને ગોઠવવાનો કઈ રીતે જોવો જરાક. જવાબ જે છે, સવાલ જે છે કયા કાળમાં છે, સવાલ આપ્યો છે અહીંયા ડીડ એટલે થાય ભૂતકાળ. તો સવાલ ભૂતકાળમાં હોય તો જવાબ પણ ભૂતકાળમાં જ આપવો પડે. અહીંયા જે બિલોંગ લખ્યું છે ને એ બિલોંગનું ભૂતકાળનું રૂપ થઈ જશે, બિલોંગડ થઈ જશે. જો જવાબ બતાવું છું કઈ રીતે ગોઠવવું હોય. કિંગ ભીમદેવ વન, કિંગ ભીમદેવ વન આ કરતા, ત્યારબાદ ક્રિયાપદ બિલોંગડ, અને પછી કર્મ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ.
આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ દેવાનો કર્તા, ક્રિયાપદ અને કર્મમાં. આગળ વધીએ. બીજો સવાલ છે હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, કે આ કોણે વાવ બનાવી? કોણે બનાવી? તો એમના પત્ની જે કિંગ ભીમદેવ વન છે તેમના પત્ની રાણી ઉદયમતીએ વાવ બનાવી છે. તો જવાબ આવશે ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, એમણે વાવ બનાવી છે. આગળ ત્રીજું, વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ, કે શા માટે રાણી ઉદયમતીએ વાવ જે છે એ શા માટે બનાવી? તો શા માટે બનાવી? ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ, ક્વીન ઉદયમતીએ વાવ બનાવી. એમાં ઘણા પાછા એમ કે સર કમેન્ટ કરશે, સર અહીંયા બિલ્ડ લખ્યું છે અને આમાં તમે જવાબમાં બિલ્ટ કરી નાખ્યું છે, આમાં તમારી થોડીક એવી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે. સ્પેલિંગ મિસ્ટેક નથી, આ બિલ્ડ દેખાણું પણ તમને કોઈ નહીં દેખાણું. અહીંયા ડીડ આપ્યું છે. ડીડ એટલે કયો કાળ થયો? ડીડ એટલે થયો ભૂતકાળ. તો ભૂતકાળના સવાલ ભૂતકાળમાં જ આપવાના હોય. બિલ્ડનું ભૂતકાળ થાય બિલ્ટ, બરોબર? બિલ્ડનું ભૂતકાળ શું થઈ જાય છે? બિલ્ટ. આ બિલ્ડ જે છે એ V1 છે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે, જ્યારે આ બિલ્ટ શું છે? એ V2 છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો શું કહેવા માંગે છે? ક્વીન ઉદયમતી બિલ્ટ ધ વાવ, ક્વીન ઉદયમતીએ વાવ બંધાવી હતી. શું કામ? તો ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સેક્રેટરી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ, કે જે પાટણના લોકો પાણીની અછતની સમસ્યા જે છે એ ભોગવતા હતા, તે સમસ્યાના સમાધાન માટે, તે સમસ્યાને સોલ્વ કરવા માટે એમણે આ વાવ બંધાવી હતી. બરોબર? તો આ રીતે વાય વાળો સવાલ હોય ને, વાય વાળો સવાલ, વાય વાળા સવાલમાં આપણે કારણ દર્શાવવું પડે, તો આ રીતે કારણ દર્શાવી દેવાનું. ચાલો આગળ વધીએ. આપ્યો છે બીજો પેરેગ્રાફ, આપણને વાંચીએ એને. સૌથી પહેલા લખ્યું છે કે ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7 સ્ટ્રોઇડ સ્ટ્રક્ચર, કે ક્વીન સ્ટેપવેલ એટલે કે રાણી કી વાવ જે છે કેટલા માળનું? તો કે 7 માળનું બાંધકામ છે. This east facing stepwell is 64 meter long, 20 meters wide and 27 meters deep. આ ઈસ્ટ ફેસિંગ, ઈસ્ટ ફેસિંગ એટલે શું? ઈસ્ટ એટલે પૂર્વ, ફેસ એટલે ચહેરો. સર પૂર્વ ચહેરો એમ નહીં, કે પૂર્વ બાજુ એનો ચહેરો, પૂર્વ બાજુ એનું મુખ છે, બરોબર? એનું મોઢું જે છે પૂર્વ બાજુ છે, એ પ્રમાણે વાવનું બાંધકામ કર્યું છે ને. વાવની અહીંયા તમને કહેવાય છે ક્ષેત્રફળ આપણને આપ્યું છે કે ક્વીન્સ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર્સ ડીપ, અને 27 મીટર ઊંડી આ વાવ છે. ઇચ સ્કેપલ્સ, દરેક મૂર્તિ, પેસેજ, પિલર એન્ડ પવેલિયન in this magnificent structure has unchanging carvings, કે આ વાવના દરેક ભાગ પર, પછી મૂર્તિ હોય, રસ્તો હોય, પિલર એટલે કે સ્તંભ હોય, પવેલિયન એટલે કે ગેલેરી હોય, દરેક ભાગ પર તમને મેગ્નિફિકન્ટ સ્ટ્રક્ચર, એક અલગ પ્રકારનું ઉત્કૃષ્ટ બાંધકામ દેખાય છે, અને સાથે સાથે ઇનચેન્જિંગ કાર્વિંગ, એક કોતરણી પણ તમને દેખાય છે સુંદર એવી. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, તેમની સાઇડની દિવાલોમાં પણ there are around 800 sculptures, કે તમને 800 જેટલી મૂર્તિઓ દેખાય છે. બરોબર? તો ચાલો જોઈએ હવે સવાલ શું કહેવા માંગે છે. સવાલ સમજીએ. પહેલો સવાલ આપણને આપ્યો છે કે વોટ ઇઝ ક્રેવ્ડ ઓન ધીઝ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ, કે વાવની સાઇડની દિવાલોમાં શું કોતરેલું છે? શું કોતરેલું છે? તો સર હમણાં જોયું 800 જેટલી મૂર્તિઓ કોતરેલી છે, બસ એ જ લખવાનું છે. About 800 sculptures are carved on the side walls of the વાવ, કે વાવની દિવાલો પર લગભગ 800 જેટલી મૂર્તિઓ કોતરેલી છે. પછી છે બીજું, હાઉ મેની સ્ટ્રોઇડ્સ ડઝ ધ વાવ હેવ, કે વાવ પાસે હાઉ મેની સ્ટ્રોઇડ્સ એટલે કે કેટલા માળ છે? વાવ કેટલા માળની છે? કેટલા માળની છે? 7 સ્ટ્રોઇડ્સ, 7 માળની છે. તો લખશું આપણે ધ વાવ હેઝ 7 સ્ટ્રોઇડ્સ. ત્યારબાદ પછી કહે છે હાઉ બિગ ઇઝ ધ વાવ, વાવ કેટલી મોટી છે? તો આમાં ઘણા વિચારે સર આમાં મારે લંબાઈ લખવી, પહોળાઈ લખવી કે ઊંચાઈ લખવી? તો 3 લખી નાખવાનું. અહીંયા તમને વાવની કેટલી મોટી છે એવું પૂછ્યું છે, વાવ કેટલી મોટી છે એવું પૂછ્યું છે, તો અહીંયા વાવનું આખે ક્ષેત્રફળ તમારે દર્શાવવું પડે, તો લખવું પડે ધ વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર્સ ડીપ, 27 મીટર ઊંચી એટલે કે 27 મીટર ઊંડી છે. વાવ જે છે ઊંચાઈમાં નથી, આમ ઊંડાઈમાં હોય ને, પાણી તો અંદરથી સંગ્રહ કરવાનો છે. તો 27 મીટર ડીપ, 27 મીટર ઊંડી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? તો કે આખું જે છે ક્ષેત્રફળ એમાં આપણે દર્શાવી દીધું. ચાલો આગળ જોઈએ.
કહે છે કે વિચ પાર્ટ્સ ઓફ ધ વાવ હેવ ઇન્ચેન્જિંગ કાર્વિંગ્સ, કે વાવના કયા ભાગમાં તમને એમ કહેવાય ઉત્કૃષ્ટ એટલે કે અતિશય સુંદર કાર્વિંગ્સ કોતરણીઓ દેખાય છે, કઈ જગ્યા એવી છે? તો હું તો કહું દરેક જગ્યાએ દેખાય છે. દરેક જગ્યા એટલે ઈચ સ્કેપ્સલ્સ દરેક મૂર્તિમાં, પેસેજ એટલે કે રસ્તામાં, પિલર એટલે કે સ્તંભની અંદર, એન્ડ પવેલિયન એટલે કે ગેલેરીમાં. ઇન ધ વાવ, આ જે ભાગ છે જેટલા બધા ભાગ લખી નાખ્યા. ઇન વાવ હેઝ ઇન ચેન્જિંગ કાર્વિંગ્સ, કે જેના પર તમને ઉત્કૃષ્ટ કોતરણી દેખાય છે. ચલો આગળ વધીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સવાલને સમજવાનું, ત્યારબાદ જવાબને આગળ વધારવાનું. હવે પેરેગ્રાફ આપ્યો છે થર્ડ, ત્રીજો. It lay buried under the mud due to floods first and then the vanishing of the river સરસ્વતી, કે સૌથી પહેલા પૂર આવવાના કારણે એ મડમાં એટલે કે મડ થાય છે કાદવમાં દટાયેલી રહી, અને ત્યારબાદ વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી, અને રિવર સરસ્વતી જે છે એ વેનિશ એટલે કે ગાયબ થવા માંડી. વેનિશ એટલે ગાયબ થવું થાય, સુકાવા માંડી. કે રિવર સરસ્વતી જે છે સરસ્વતી નદીના સુકાઈ જવાથી પણ એવું થઈ ગયું છે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, કે લગભગ 700 વર્ષ સુધી. કેટલા વર્ષો સુધી? લગભગ 700 વર્ષ સુધી જે છે આ જે વાવ છે એ જમીનની નીચે દટાયેલી રહી. પછી કહે છે ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટીમ, ઇન્ડિયાની એએસઆઈ ટીમ છે, એએસઆઈનું ફૂલ ફોર્મ છે ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ ટીમે શું કર્યું? ટુક ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર, આ બાંધકામને બચાવવાનું, આ બાંધકામને સાચવી રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013માં એએસઆઈ નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, કે 2013માં એએસઆઈએ આ વાવને વૈશ્વિક વારસાના સ્થળો તરીકે નીમવાનો એક પ્રસ્તાવ મૂક્યો. બરોબર, તમને ખબર હશે કે જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ બેંક, આ બધી જે સંસ્થાઓ છે જે આખા વિશ્વના લેવલે કામ કરે છે, એ સંસ્થાનું સંચાલન એક મોટી સંસ્થા કરે છે યુએન, યુનાઇટેડ નેશન. બરોબર, એ યુનાઇટેડ નેશન જે છે એ અલગ અલગ પ્રકારની સંસ્થાઓ ચલાવે છે કે જે વિશ્વનું આરોગ્ય ચલાવવાનું હોય, વિશ્વમાં ટ્રેડ એટલે કે વેપાર ચલાવવાનું હોય. તો એવી રીતે એક બીજી સંસ્થા છે યુનેસ્કો, જો એ નામ લખ્યું છે યુનેસ્કો. આ યુનેસ્કો શું કરે છે? તો કે આખા વિશ્વમાં જે વૈશ્વિક વારસાના સ્થળો છે, જે જૂના પુરાણા કિલ્લાઓ હોય, મહેલો હોય, જંગલો હોય, આવી જે કાંઈ પણ જૂની વસ્તુઓ હોય જે લોકોની સંસ્કૃતિ દર્શાવતી હોય, તો તેવી સંસ્કૃતિ દર્શાવતા સ્થળોને સાચવવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા શું કર્યું કે એએસઆઈએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એટલે કે વૈશ્વિક વારસાના સ્થળોમાં, ખાલી ભારતના વારસાના સ્થળોમાં નહીં, વૈશ્વિક વારસાના સ્થળો તરીકે નીમવાની એક પ્રસ્તાવ મૂકે છે. વિથ એન એક્સલન્ટ ટીમ વર્ક બાય એએસઆઈ એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, કે ગુજરાતની સ્ટેટ ગવર્મેન્ટ અને એએસઆઈ આ બંનેના ટીમ વર્કથી શું થઈ ગયું? ઇટ ગોટ રેકોગ્નાઇઝડ બાય યુનેસ્કો, કે યુનેસ્કોની નજરમાં આવી ગયું. યુનેસ્કોએ તેમને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દીધો. બરોબર, તો આ આપણે સમજ્યા. હવે ત્યારબાદ સવાલમાં જોઈએ તો સવાલ શું કહે છે? તો પહેલો સવાલ કહે છે કે વાય વોઝ ધ વાવ બરીડ, એટલે કે શા માટે વાવ દટાયેલી રહી? વાય વોઝ ધ વાવ બરીડ, તો કેમ દટાયેલી રહી? તો લખ્યું છે ધ વાવ વોઝ બરીડ અંડર ધ મડ, કે વાવ જે છે એ મડમાં એટલે કે કાદવમાં દટાયેલી રહી. કારણ કે ડ્યુ ટુ એટલે શું થાય? કારણ કે ફ્લડ્સ, સૌથી પહેલા પૂર, અને ત્યારબાદ ધેન ધ વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી, સરસ્વતી નદીના સુકાઈ જવાના કારણે એ વાવ ક્યાં રહી? તો કે કાદવમાં દટાયેલી જ રહી. ત્યારબાદ પછી કહે છે ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન, કેટલા વર્ષો માટે? ફોર હાઉ લોંગ એટલે થાય સમયગાળો, કે કેટલા સમયગાળા માટે વાવ હિડન, વાવ સંતાઈ ગઈ હતી. કેટલા સમયગાળા માટે? કેટલા સમયગાળા માટે લખ્યું હતું? કંઈક 7 સેન્ચુરીઝ, લગભગ 700 વર્ષ. તો ધ વાવ વોઝ હિડન ફોર ધ ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, કે વાવ જે છે લગભગ 700 વર્ષ સુધી જે છે સંતાયેલી રહી. આગળ જોઈએ, આગળનો સવાલ શું કહે છે કે વુ ટેક્સ કેર ઓફ ધ વાવ, કે આ વાવનું ધ્યાન કોણ રાખે છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા છે ને શું કરે ખબર? આ વુ નામનો શબ્દ જોઈ જાય પછી છે ને ગોતે, માણસનું નામ ગોતે કે સરે વુની જગ્યાએ નામ લખવાનું કીધું છે, વુની જગ્યાએ નામ લખવાનું કીધું, એકાદું માણસનું નામ ગોતો, આખા પેરેગ્રાફમાં નામ ગોતે, ક્યાંય ન મળે.
પણ માણસનું નામ આમાં છે જ નહીં. કોઈ એક વ્યક્તિ અવળી મોટી વાવની સાળ સંભાળ ન રાખી શકે, આખી ટીમ જોઈ, આમ કહેવાય આખો સ્ટાફ જોઈ, તો એના વુની જગ્યાએ શું આવશે? ધ ASI. ASIનું ફૂલ ફોર્મ પણ લખવાનું, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ધ ASI ટેક્સ કેર ઓફ ધ વાવ, કે ASI જે છે આ વાવનું ધ્યાન રાખે છે. તો આ રીતે છે ને જવાબ લોજિકલી આપવા, આમનામ જે છે ઉધડા જવાબ આપવા નહીં, માર્ક્સ કપાઈ જશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ યુનિટ નંબર 5 માં પાર્ટ 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 6 વિશે અભ્યાસ કરીશું.